એનસીઆરટી જે છે એનો એક્સરસાઇઝનો ન્યુમેરિકલ છે 29. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા માટે જરૂરી સમય 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયા 25% પૂર્ણ થવા માટે લાગતો સમય જેટલો જ છે. એનું મૂલ્ય 4 × 10⁻10 સેકન્ડ ઇનવર્સ હોય તો 318 કેલ્વિન તાપમાને કે અને ઈએ છે એ શોધો. તો અહીંયા થોડુંક જુદું આપ્યું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આપણને ખબર છે કે બરાબર 2.303/T log R0/R. RT લખો તો વાંધો. હવે અહીંયા આપણે પહેલું જે છે કેટલી પૂરી થાય છે 10%. તો એને આપણે K1 કહી દઈએ. K1 બરાબર 2.303/T log 100 શરૂઆતની અને પૂરી 10% થાય એટલે કેટલું વધશે 90. અને K2 બરાબર 2.303/T log કેટલી પૂરી થાય છે 25% એટલે 100/75. K2/K1 લઈ લઈએ તો K2/K1 બરાબર 2.303/T log 100/75 upon 2.303/T log 100/90. આ તો બે કેન્સલ થઈ જાય. સોલ્વ કરીએ તો K2/K1 બરાબર શું આવશે 2.7. હવે આપણને શું ગોતવાનું કીધું છે ઈએ. તો આપણી પાસે કયું સૂત્ર છે log K2/K1 બરાબર Ea/2.303R 1/T1 minus 1/T2. K2/K1 આપણને મળી ગયું. કેટલું મળ્યું છે log 2.7. એ આપણે ગોતવાનું છે 2.303. આરની કિંમત 8.314. 1/T1 એટલે 298. અને ઓલું કેટલું આપ્યું છે 308 અને 318. સોલ્વ કરીએ એટલે શું મળી જશે ઈએ. અને પછી કોઈ પણ સમીકરણમાં એકમાં મૂકી દઈએ એટલે શું મળી જાય કે. જોઈ લ્યો આખો. નીટમાં પૂછાયો નથી પણ કદાચ બોર્ડમાં પૂછાય કારણ કે ગણતરી બહુ લાંબી છે અને કેલ્ક્યુલેટર વગર થાય નહીં એટલે નીટમાં નહીં પૂછાય પણ કદાચ બોર્ડમાં પૂછાય તો આવડવો જોઈએ. એનસીઆરટી એક્સરસાઇઝનો 29મો દાખલો. બધા સ્ટેપ જોઈ લો વ્યવસ્થિત. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચેના પરિણામો પર મળ્યા છે. પહેલું આપણને સમય આપ્યો છે સેકન્ડમાં 0, 30, 60 અને 90. સાંદ્રતા આપી છે મોલ પ્રતિ લિટર. એનસીઆરટી એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 8. સાંદ્રતા છે 0.55, 0.31, 0.17 અને 0.085. પહેલું આપણને એવું કીધું છે 30 અને 60 સેકન્ડ વચ્ચે સમયગાળામાં સરેરાશ પ્રક્રિયાનો વેગ શોધો. ક્યાં શોધવાનો છે 30 અને 60 સેકન્ડ. તો સરેરાશ વેગ માટે તો આપણી પાસે સૂત્ર છે આર એવરેજ શૂન્ય ક્રમમાં મળે -R2 - R1 upon T2 - T1.
R2 એટલે 0.17 માઇનસ 0.31, T2 માઇનસ T1 એટલે 60 માઇનસ 30. સોલ્વ કરીએ એટલે આ માઇનસમાં આવશે માઇનસ 0.14 માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા 30. અને એકમ જે છે આનો મોલ, લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ. ઓકે, તો આપણને શું મળી ગયું? સરેરાશ વેગ. હવે આપણે જે છે આખી પ્રક્રિયા માટે સરેરાશ વેગ ગોતવાનો છે. તો આભાસી પ્રથમ ક્રમ કીધું છે એટલે પ્રથમ ક્રમનું આપણે સૂત્ર વાપરવાનું. K1 2.303 upon T log R0 upon R. K બરાબર 2.303. પહેલું 30 માટે લઈએ. log શરૂઆતની સાંદ્રતા 0.55 ડિવાઇડેડ બાય 0.31. ભાગાકાર કરો કેટલો આવે છે? log કેટલો આવે છે? 1.77. એટલે log 2 લઈ લેવાય. log 2 જે છે એની વેલ્યુ 0.30 અને log 2 ની વેલ્યુ 0.3. સોલ્વ કરો કેટલો આવે છે? 0.23. 2.3 ગુણ્યા 10⁻², સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે બીજું લઈએ. K2 કહેશું એને 2.303. હવે કેટલું લેશું? 60 સેકન્ડ માટે. log શરૂઆતનું 0.55 અને આ કેટલું આવશે? 0.17. K2 બરાબર 2.303 60 log 3.23 એટલે log 3. 2.303 60 log 3 એટલે કેટલું આવશે? 0.47. એક 1.8 ગુણ્યા 10⁻², સેકન્ડ ઇન્વર્સ. હવે K3 બરાબર 2.303 અપોન કેટલું આવશે? 90 log 0.55 divided by 0.085. 2.303 છેદમાં 90 ગુણ્યા log 6.4. 2.303 log 6 ની કિંમત કેટલી થશે? 0.77. 1.9 ગુણ્યા 10⁻², સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે સરેરાશ કે લેવું પડશે. K1 પ્લસ K2 પ્લસ K3 ડિવાઇડેડ બાય 3. K1 કેટલું મળ્યું? 2.3. બીજું મળશે 1.8, 1.9 અને ઘાત કોમન કાઢી લીધી 10⁻² ડિવાઇડેડ બાય 3. 2 ગુણ્યા 10⁻², સેકન્ડ ઇન્વર્સ. જોઈ લો મોડ્યુલમાં. ચાલે પણ રાઉન્ડ 1.9 આવ્યું છે એવરેજ. દસમો
એ અને બી વચ્ચેની પ્રક્રિયા એનસીઆરટી એક્સરસાઇઝનો 10મો. એ અને બી વચ્ચેની પ્રક્રિયા પ્રારંભિક વેગ R0 એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા જે નીચે આપેલા છે. તો એ અને બીનો સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું હશે? એક થોડુંક નવો કોન્સેપ્ટ આપેલો, સાવ ઇઝી જ છે પણ એક નવો કોન્સેપ્ટ છે, જોઈ લ્યો. તો અહીંયા આપણને એ અને બીની સાંદ્રતા આપી છે. આ એ અને બીજી કોની આપી છે? બી. એકમ કયો આપ્યો છે? મોલ પ્રતિ લીટર. બંનેનો એકમ તો સેમ જ છે, મોલ લીટર ઇનવર્સ. અને પછી વેગ અચળાંક એટલે શું આપી દીધું છે? કે. સોરી, કે નહીં પણ વેગ આપ્યું છે, રેટ. પહેલું આપ્યું છે 0.2 અને 0.3. 0.2, 0.3. કિંમત કેટલી છે? 5.7 ઇન્ટુ 10⁻⁻5. બીજા માટે આપ્યું છે 0.2 અને 0.1. 0.2, 0.1. 5.7 ઇન્ટુ 10⁻⁵. ત્રીજા માટે આપ્યું છે 0.4 અને 0.05. કેટલો? 1.43 ઇન્ટુ 10⁻⁴. હવે આપણે વેગ બરાબર લખવું હોય પ્રક્રિયા માટે, એ અને બી માટે, તો શું લખાય? વેગ બરાબર કે a⁻x અને b⁻y. અહીં આપણે શું ગોતવાનું છે? x અને y ની કિંમત. તો આ સમીકરણમાં મૂકી દઈએ. વેગ બરાબર પહેલા માટે 5.7 ગુણ્યા 10⁻⁵ કે 0.2x 0.3y. બીજા માટે 5.7 ગુણ્યા 10⁻⁵ કે 0.2x 0.1y. ત્રીજું 1.43 ગુણ્યા 10⁻⁴ કે 0.4x 0.05y. હવે આ બે સમીકરણ છે, એનો આપણે તફાવત લઈ લઈએ. સમીકરણ 1 ને સમીકરણ 2 વડે ભાગી નાખીએ. આને નંબર 1 આપી દઈએ, આને નંબર 2, આને નંબર 3. તો સમીકરણ 1 ને 2 વડે ભાગીએ તો 5.7 ઇન્ટુ 10⁻⁵ કે 0.2x 0.1y. સોરી, 1 નહીં, કેટલું છે? 3 ભાગ્યા 2. 5.7 ઇન્ટુ 10⁻⁵ કે 0.2x 0.1y. તો આ કેન્સલ થઈ જશે, કે કેન્સલ, આખું પદ કેન્સલ. તો આ બાજુ કેટલા આવશે? 1. અહીંયા 0.3 ના છેદમાં 0.1y. તો અહીંયા 1 અને શું લખાશે? 3y. 1 છે એની જગ્યાએ આપણે આવું લખાય 3⁻⁴ 3y. તો અહીંયા બંનેનો બેઝ સરખો થઈ ગયો, તો y બરાબર શું લખાશે? 0. તો y જે છે એ કેવું થશે? 0. y બરાબર 0. શૂન્ય ક્રમ. આપણે કોની કિંમત ગોતવાની છે? x. તો x ની કિંમત ગોતવાની છે. તો આપણે આ બે સમીકરણ લઈ લેવાય, કારણ કે y ની કિંમત તો હંમેશા પાછી કેવી થઈ જશે? 0. એટલે આપણે આ બેનો તફાવત લઈએ, બીજું અને ત્રીજું. તો બીજું સમીકરણ છે, એની કિંમત 5.7 ઇન્ટુ 10⁻⁴ કે 0.2x 0.1y. અને ત્રીજામાં છે 1.43 10⁻⁴ કે 0.05
અને y છે કેટલું એટલે y0 શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે y0 લઈ લે એટલે આ બેની કે હવે ભાગાકાર 3.8 પોઈન્ટ બધું કેન્સલ માઇનસ વચ્ચેનો બોલો 5.7 ભાગ્યા 1.43 એટલે 3.98 ગુણ્યા 10 ની માઇનસ 1 વધે છે ને ખાત બરાબર ત્યાં શું વધ્યું 0.4 રેઝ ટુ x બાય 2 તો આ જે છે 0.3 એટલે 0.39 એટલે 4 લેવાય અને અહીંયા જે છે 1/2 એટલે 5 રેઝ ટુ x હવે આપણે 4 છે એની જગ્યાએ શું લખાશે 4 into 10 raised to -1 કૌંસમાં 5 into 10 raised to -1 raised to x બે બાજુ log લઈ લઈએ તો અહીંયા log 4 ગુણ્યા 10 ની માઇનસ 1 ઘાત અહીંયા log લઈએ એટલે x આગળ આવી જશે ઘાત હોય અને log 5 ગુણ્યા 10 ની કેટલી થશે માઇનસ 1 ઘાત log 4 એટલે કેટલું થાય log 4 એટલે 0.6 અને એકમાંથી જાય એટલે કેટલું આવશે 0.4 માઇનસ 0.4 આ બાજુ x અને log 5 કેટલું થશે log 5 એટલે 0.7 અને એ એકમાંથી જાય એટલે કેટલું આવશે માઇનસ 0.3 આ ગુણાકારમાં છે માઇનસ માઇનસ કેવું થઈ જશે પ્લસ આ ક્યાં જશે ભાગાકારમાં તો x બરાબર 1.33 રાઉન્ડ ફિગર લઈ લઈએ તો કેટલું થશે 1.5 તો x છે એ કેવું થશે 1.5 અને y બરાબર શું થશે 0 પ્રક્રિયા કયા ક્રમની થશે 1.5 આ સમીકરણમાં અહીંયા x છે 1.5 અને y કેટલું થશે 0 તો પ્રક્રિયાનો ક્રમ કહીએ તો x પ્લસ y કરવું પડે તો 0 પ્લસ 1.5 ક્રમ 1.5 જોઈ લો આખું અગિયારમો એનસીઆરટી એક્સરસાઇઝ 11 11મો 2a plus b gives c plus d પ્રક્રિયાની ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા છે એ અને બી ની સાંદ્રતા આપી છે અને ડી આપણને આપી દીધું છે વેગ અચળાંક આપી દીધો છે તો વેગ બરાબર કે a રેઝ ટુ x અને b રેઝ ટુ y હવે આપણે કિંમત મૂકી દઈએ વેગની 60 ગુણ્યા 10 ની માઇનસ 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કે એની કિંમત છે કેટલી છે 0.1 રેઝ ટુ x 0.1 રેઝ ટુ y બીજું આવ્યું છે 7.2 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત કે 0.3 રેઝ ટુ x અને 0.2 રેઝ ટુ y ત્રીજું આવ્યું છે 2.88 ગુણ્યા 10 ની માઇનસ 1 બરાબર કે 0.3 રેઝ ટુ x
અને 0.4 રેઝ ટુ વાય. ચોથો આપ્યો 2.4 ગુણ્યા 10⁻² ઘાત કે 0.4 રેઝ ટુ એક્સ અને 0.1 રેઝ ટુ વાય. હવે જો અહીંયા આની અંદર આપણે જોઈ લઈએ કયું સહેલું પડે. તો પહેલું ને ચોથાનું સેટિંગ કરીએ તો મજા આવે. આ બેમાં છે 0.1 0.1 કેન્સલ થઈ જાય. તો આપણે એ બેને ભેગા કરીએ. 6 ગુણ્યા 10⁻³ ઘાત 2 ગુણ્યા 4 10⁻² ઘાત કે 0.1 રેઝ ટુ એક્સ 0.1 રેઝ ટુ વાય અપોન કે 0.4 રેઝ ટુ એક્સ 0.1 રેઝ ટુ વાય. આ કેન્સલ થઈ જશે. આ કેન્સલ. આ સોલ્વ કરો. 0.25 બરાબર 0.1/0.4 એટલે 1/4 રેઝ ટુ એક્સ. 0.25 એટલે 25/100 બરાબર 1/4 રેઝ ટુ એક્સ. 25/4 એટલે 1/4 બરાબર 1/4 રેઝ ટુ એક્સ. તો આની ઘાત છે એ કેટલી લખાશે? 1. તો એક્સ બરાબર કેટલું થશે? 1. એક્સ મળી ગયું. હવે શું ગોતવાનું છે? વાય. તો એમાં કોનું સેટિંગ કરશું? વાય ગોતવાનું છે. બીજા અને ત્રીજાનું એક્સ કેન્સલ થઈ જાય. બીજા અને ત્રીજાનું 7.2 ગુણ્યા 10⁻² ઘાત કે 0.3 રેઝ ટુ એક્સ 0.2 રેઝ ટુ વાય છેદમાં 2.88 ગુણ્યા 10⁻⁻1 કે 0.3 રેઝ ટુ એક્સ 0.4 રેઝ ટુ વાય. આ કેન્સલ. આ કેટલું આવે છે? 0.25 બરાબર 1/2 રેઝ ટુ વાય. 0.2/0.4 એટલે 1/2. 0.25 એટલે 25/100 બરાબર 1/2 રેઝ ટુ વાય. 1/4 1/2 રેઝ ટુ વાય. 1/2 નો શું થશે? સ્ક્વેર બરાબર 1/2 રેઝ ટુ વાય. વાય બરાબર 2. એક્સ બરાબર 1 અને વાય બરાબર 2. પ્રક્રિયા કયા ક્રમની થશે? ત્રીજા ક્રમની. હજી કાંઈ ગોતવાનું કીધું છે? કે તો આમાં કે ગોતી નાખીએ પહેલા સમીકરણમાં. 6 ગુણ્યા 10⁻³ ઘાત કે 0.1 એટલે 10⁻⁻1 અને એક્સની કિંમત કેટલી છે? 1. આઈ 0.1 એટલે 10⁻² અને વાયની કિંમત કેટલી છે? 2. તો 6 × 10⁻³ કે 10ની કેટલી ઘાત થશે? સોરી -1 અને 2 એટલે -2 અને -1 10⁻³ ઘાત કેન્સલ થઈ જાય. કે બરાબર 6. બરાબર. તો ખાસ અહીંયા આપણે એક્સ અને વાય ગોઈતું અને એની કિંમત ગમે એમાં મૂકી દઈએ પણ આ ગણતરી સહેલી પડે એટલે આપણે અહીંયા મૂક્યું. તો કે કેટલું મળે છે? 6. જોઈ લો એકવાર. ટ્રાય કરો. MCQ બોર્ડનો 5મો છે. વાતો નહીં, વચ્ચે ન બોલો.
બોર્ડનો 5મો, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 2.303 કિલો જૂલ છે, તો log K વિરુદ્ધ 1/T નો આલેખના ઢાળનું સૂત્ર દર્શાવો. આપણે આવી ગયું છે log K વિરુદ્ધ 1/T નો આલેખ. log K વિરુદ્ધ 1/T, તો ઢાળ બરાબર -EA/2.303R ઇન્ટુ ટી હોય પણ 1/T તો આલેખમાં આવી ગયું છે. હવે અહીંયા આપણને સક્રિયકરણ ઉર્જા આપી દીધી છે. કેટલી આપી છે? 2.303 કયા એકમમાં છે? કિલો જૂલ. શેમાં રૂપાંતર કરવું પડશે? જૂલમાં. અપોન 2.303 ગુણ્યા 8.314 માઇનસ 120.28 જૂલ. તો આન્સર કયો આવશે? સી. બોર્ડનો 17મો, 5Br નેગેટિવ. બોર્ડનો 17મો છે. 5Br નેગેટિવ પ્લસ BrO3 નેગેટિવ. ત્યાં કરેક્શન કરી નાખજો. શું આવશે? BrO3 નેગેટિવ પ્લસ નો હોય. 5Br નેગેટિવ પ્લસ BrO3 નેગેટિવ પ્લસ 6H પોઝિટિવ gives 3Br2 plus 3H2O. હવે આના માટે આણ્વિકતા જે છે એ કેટલી થશે? આણ્વિકતા એટલે અહીંયા અણુઓની સંખ્યા કેટલી છે? 5. 1 6 ને 6 12. આણ્વિકતા કેટલી થશે? 12. આવી આણ્વિકતા 3 કરતાં વધારે હોય ત્યારે પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા થાય, અને 1 કરતાં કેવી થશે? વધારે તબક્કામાં. અને 1 કરતાં વધારે તબક્કામાં થતી હોય એમાં ધીમો તબક્કો છે એ શું કરશે? પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. તો આ લોકો એમાં ધીમો તબક્કો ગોતી અને પ્રક્રિયાનો વેગ છે પ્રાયોગિક રીતે આ રીતે મેળવ્યો છે. વેગ બરાબર K BR એની ઘાત 1, BrO3 નેગેટિવની સાંદ્રતાની ઘાત 1 અને H પોઝિટિવની સાંદ્રતાની ઘાત 2. આ નહીં આવે કારણ કે આણ્વિકતા તો કેટલી થઈ જાય છે? 12. એટલે એના માટે જટિલ પ્રક્રિયા એટલે આણ્વિકતા છે એ પ્રક્રિયાનો ક્રમ નક્કી નહીં કરે. એટલે 1 કરતાં વધારે તબક્કાઓ એમાં ધીમા તબક્કામાં પ્રક્રિયા ઉપરથી પ્રાયોગિક રીતે અહીંયા એ લોકોએ આ સૂત્ર તાર્યું છે. તો આ મોડ્યુલમાં લખી રાખજો. આવો એક ક્વેશ્ચન તમારે SLPમાં આવશે. આખા સમીકરણનો પ્રક્રિયાનો ક્રમ કયો થશે? તો 1+1+2 પ્રક્રિયા કયા ક્રમની થશે? ચોથા ક્રમની. અહીંયા આપણને ક્વેશ્ચનમાં H પોઝિટિવના સંદર્ભમાં કીધું છે. તો H પોઝિટિવના સંદર્ભમાં કીધું હોય તો પ્રક્રિયા કયા ક્રમની થશે? બીજા ક્રમની. પ્રક્રિયા કયા ક્રમની થશે? બીજા ક્રમની. તો સમીકરણ ત્યાં લખી નાખજો. બોર્ડનો 19મો, પ્રારંભિક પ્રક્રિયા 2CO plus O2 gives 2CO2. બોર્ડનો MCQ 19 છે. પ્રારંભિક પ્રક્રિયા 2CO plus O2 gives 2CO2. તો વેગ બરાબર K CO⁻² અને O2. આની અંદર આણ્વિકતા છે એ શું દર્શાવશે? પ્રક્રિયાનો ક્રમ. હવે આગળ શું કીધું છે? બંધ પાત્રમાં. અને આ બધા પ્રક્રિયકો કઈ અવસ્થામાં છે? વાયુરૂપ અવસ્થામાં. જો બંધ પાત્રમાં થાય છે પ્રક્રિયા પાત્રનું કદ અચળ તાપમાને મૂળ કદના 3જા ભાગનું કરીએ તો એનું મૂળ છે પ્રક્રિયાનો વેગ, મૂળ પ્રક્રિયાના વેગ કેટલો થશે? કદ છે આપણે કરીએ કેટલું કરીએ છીએ? 3જા ભાગનું. તો કદ છે આપણે ઘટાડીએ તો એટલું દબાણ છે એ શું થશે? વધશે. બંને એકબીજાના કેવા હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા આપણે 3 ગણું ઘટાડીએ તો અહીંયા 3 ગણું એનું જે દબાણ શું થશે? વધશે. અહીંયા ઘટાડીએ તો આ શું થશે? વધશે. તો 3² એટલે કેટલા થશે? 9. 9 તરી 27. 27 K CO²
O2 તો કેટલા ગણું વધશે 27. ઘટાડો કરીએ એટલે છેદમાં આવે પણ કદ ઘટાડીએ એમ દબાણ શું થશે વધશે. અહીંયા છે બધા વાયુરૂપ છે એટલે આપણે ઉપર લઈ લીધું દબાણ. બોર્ડનો 24મો H2 plus Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં gives to HCl. આવી જે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયાઓ એ શૂન્ય ક્રમની પ્રક્રિયા આવશે. ખાસ યાદ રાખજો, એવું ઘણી જગ્યાએ થિયરીમાં આપેલું હોય છે એટલે આપણે યાદ રાખવું પડશે કે આ કયા ક્રમની પ્રક્રિયા છે, શૂન્ય ક્રમની. કાઢો નીટનો પહેલો ક્વેશ્ચન. મોડ્યુલમાં નીટનો પહેલો ક્વેશ્ચન. બે 2010માં પૂછાયેલો છે. કાઢો. એમાં કરેક્શન કરવાનું છે એ કરી નાખો પહેલા. 0.1 કરી નાખો. 0.4 છે એની જગ્યાએ શું આવશે 0.1. અહીંયા 2.4 કરી નાખો. 2.88 છે એની જગ્યાએ 2.4 અને ઘાત છે એ 10⁻² કરી નાખો. ઘાત કેટલી આવશે 10⁻². જો સરસ ક્વેશ્ચન છે, પૂછાય એવો છે, બરાબર. સાદું જ છે, આપણે જેમ કર્યું તો એ રીતે જ. એ અને બી ની સાંદ્રતા આપી દીધી છે અને વેગ આપી દીધું છે. તો આપણે સમીકરણ લખીએ. વેગ બરાબર કે એ ની સાંદ્રતા ⁻x અને બી ની સાંદ્રતા ⁻y. પહેલા માટે કેટલું આપ્યું છે 6 × 10⁻³ ઘાત બરાબર કે 0.1 ⁻x 0.1 ⁻y. બીજામાં 7.2 × 10⁻². કે એની સાંદ્રતા 0.3 અને ઓલી 0.2. ત્રીજું આપ્યું છે 2.88 × 10⁻1 કે 0.3 ⁻x 0.4 ⁻y. પછી આપણે કરેક્શન કર્યું 2.4 × 10⁻² ઘાત કે 0.4 અને ઓલામાં કરેક્શન કર્યું છે એટલે શું આવશે 0.1 ⁻y. હવે આપણે x ની કિંમત ગોતીએ. પહેલા આપણે આ y ની ગોતી નાખીએ આ બે ઉપરથી. આ બેનું સેટિંગ થઈ જાય તો 7.2 × 10⁻² ઘાત 2.88 × 10⁻1 ઘાત કે 0.3 ⁻x 0.2 ⁻y upon કે 0.3 ⁻x 0.4 ⁻y. આ કેન્સલ થઈ જશે. આ કેટલું આવશે 0.25 અને 1/2 ⁻y. 0.25 એટલે 25/4 એટલે 25/100 1/4 એટલે 1/2² 1/2 ⁻y બરાબર 2. હવે કોની કિંમત ગોતવાની છે x ની. તો સેટિંગ કોનું થશે પહેલાનું અને ચોથાનું. તો 6 × 10⁻³ કે 0.1 ⁻x 0.1 ⁻y. ચોથામાં 2.4 × 10⁻² ઘાત કે 0.4 ⁻x 0.1 ⁻y. આ કેન્સલ, આ કેન્સલ. 0.25/4 અહીંયા 1/4 1 x બરાબર 1.
તો કયો જવાબ આવશે? ડી. એ ઉપર 1 ઘાત અને બી ઉપર 2 ઘાત. ત્રીજો, નીચે આપેલી પ્રક્રિયા માટે N2O5 નું વિઘટન 2NO2 પ્લસ હાફ O2. ત્રીજો છે નીટનો અને ક્યારે પૂછાયેલો છે? AIPMT 2010. N2O5 વિઘટન થશે 2NO2 પ્લસ હાફ O2. સમીકરણ લખીએ તો વેગ બરાબર માઇનસ dN2O5 अपॉन dt. આ પ્રોડક્ટમાં છે તો પ્લસ 2 મોલ છે એટલે 1/2 dNO2 अपॉन dt બરાબર પ્લસ 1/1/1/2 એટલે કેટલા વયા જશે? 2 ઉપર 2DO2 अपॉन dt. અહીંયા આપણને વેગ આપી દીધો છે. કેટલો આપ્યો છે? 6.25 ગુણ્યા 10⁻³ પહેલું આના માટે ગોતવાનું છે હાફ dNO2 अपॉन dt. 2 વડે ગુણી નાખો તો કેટલા થશે? 12.5 ગુણ્યા 10⁻³ DO2 अपॉन dt. બીજું ઓલા માટે ગોતવાનું છે તો વેગ 6.25 ગુણ્યા 10⁻³ DO2 अपॉन dt ભાગ્યા 2 3.125 10⁻³ DO2 अपॉन dt. આન્સર કયો આવશે? બી. નીટ 2017 13મો ક્વેશ્ચન. કરેક્શન નથી એમાં ને પાછું એનું સેટિંગ નથી થતું. અત્યારે ભણવામાં કરો. નીચે એક પ્રક્રિયાની ક્રિયા વિધેલી આપેલી છે તો તેનો સરેરાશ પ્રક્રિયાનો ક્રમ કયો થશે? પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં હોય ત્યારે ધીમી પ્રક્રિયા છે એ શું કરશે? પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. તો આ ત્રણેયમાં ધીમી પ્રક્રિયા છે આપણને આપી છે x પ્લસ y2 gives xy પ્લસ y. કેવું રિએક્શન છે? સ્લો રિએક્શન. તો આના માટે વેગ બરાબર k ઇન્ટુ x ઇન્ટુ કોની સાંદ્રતા આવશે? y2. સામાન્ય રીતે આપણે જે આણ્વિકતા હોય એ જ પ્રક્રિયાનો ક્રમ લઈ લઈએ છીએ. એટલે અહીં આણ્વિકતા 2 છે તો પ્રક્રિયાનો ક્રમ કયો થાય? 2. પણ આપણને સરેરાશ પ્રક્રિયાનો ક્રમ કીધો છે તો ખાસ એની અંદર પહેલું જે સમીકરણ છે એ પ્રતિવર્તી આપ્યું છે. આપણો એક આવો ઓઝોન વાળો આપણે કર્યું તો આગળ x પ્લસ x. તો આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી. એની અંદર છે એ શું થશે? સંતુલન સ્થપાય. તો સંતુલન અચળાંક k બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં કયો આવશે? પ્રક્રિયકોની સાંદ્રતા. તો અહીં શું આવશે? x2. k બરાબર x² છેદમાં x2. આ બાજુ મોકલી દઈએ તો k x2 બરાબર x². તો x બરાબર વર્ગમૂળ લેવું પડે તો k⁻½ ઇન્ટુ x2 રેઝ ટુ હાફ. વર્ગમૂળની જગ્યાએ હાફ લખાય. અહીંયા સ્ક્વેર છે એટલે વર્ગમૂળ લઈએ એટલે x, અહીંયા હાફ અને અહીંયા હાફ. આ x ની કિંમત અહીંયા મૂકી દો તો વેગ બરાબર k⁻½ x2⁻½ અને y2⁻1. આ બંને અચળાંક છે એની જગ્યાએ નવો અચળાંક k પ્રાઇમ
x2 રેઝ ટુ હાફ અને y2 રેઝ ટુ 1, 1 પ્લસ 1 હાફ એટલે કેટલું થશે 1.5. પ્રક્રિયાનો ક્રમ કયો આવશે 1.5. બરાબર, જોઈ લ્યો. પંદરમો, એક કરતાં વધુ પ્રક્રિયા, એક કરતાં વધુ પ્રકારના પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવા નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? બોર્ડમાં પૂછાયેલો છે માર્ચ 2016. હવે આપણે આગળ એવું થિયરીમાં આવી ગયું કે પ્રક્રિયા છે એની અંદર બે પ્રક્રિયકો હોય, એમાં એકની સાંદ્રતા ખૂબ વધારે હોય, બીજાની સાંદ્રતા કેવી હશે? ઓછી. તો વધારે સાંદ્રતા હોય એમાં થતો ફેરફાર આપણે અવગણીએ છીએ અને એ પ્રક્રિયાને આપણે શું કહીએ? તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. પ્રક્રિયા ખરેખર કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. આપણને લાગે છે કેવી? પ્રથમ ક્રમની, કારણ કે એકની સાંદ્રતા વધારે, બીજાની કેવી છે? ઓછી. તો વધારે સાંદ્રતા એમાં થતો ફેરફાર છે એ શું થાય? અવગણી શકાય. એટલે પ્રક્રિયા આપણે આભાસી પ્રથમ ક્રમની કહીએ છીએ. પણ બે કરતાં વધારે પ્રક્રિયક હોય ત્યારે એનો ક્રમ નક્કી કરવા માટે ઓસ્વાલ વિલગન પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ રીતે વેગ બરાબર કે a રેઝ ટુ x, b રેઝ ટુ y અને c રેઝ ટુ z. હવે આપણે આનો ક્રમ નક્કી કરવો છે એનો, તો આ બેની સાંદ્રતા છે એ કેવી લઈ લેવાની? વધારે. સાંદ્રતા વધારેલી એટલે એમાં થતો ફેરફાર છે એ શું થઈ જાય? અવગણી નખાય. તો આ અચળાંક અને આ અચળાંક, નવો અચળાંક k પ્રાઇમ a ઇન્ટુ x. તો x માટે મળી જાય પ્રક્રિયાનો ક્રમ. હવે તમારે b માટે નક્કી કરવું હોય તો કોની સાંદ્રતા વધારે લેવાની? a અને c. એને અચળાંક તો વેગ બરાબર k પ્રાઇમ b રેઝ ટુ y. સી માટે નક્કી કરવું હોય તો આ બેની સાંદ્રતા વધારે લેવાની એટલે એમાં થતો ફેરફાર અવગણી શકાય ને અચળ લઈ લેવાય. તો વેગ બરાબર k પ્રાઇમ સી રેઝ ટુ ઝેડ. તો આ રીતે એ બે કરતાં વધારે પ્રક્રિયક આપેલા હોય તો એમાં બધા એક 3 છે અહીંયા, તો બેની સાંદ્રતા કેવી લીધી? વધારે. એકની કેવી લીધી? ઓછી. તો વધારે સાંદ્રતામાં થતો ફેરફાર અવગણી શકાય, ઓછી સાંદ્રતાને ધ્યાનમાં લેવાનું. તો આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઓસ્વાલ વિલગન પદ્ધતિ. એનો જ એક MCQ પાછો 13માં પૂછાઈ ગયેલો છે બોર્ડમાં. નીચે આપેલી કઈ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ નક્કી કરવા માટે ઓસ્વાલ વિલગન પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે? તો એમાં જો પહેલા A અને B માં તો પ્રક્રિયક કેટલા છે? એક જ છે. એક કરતાં વધારે પ્રક્રિયક કોની અંદર છે? C. તો એમાં ઓસ્વાલ વિલગન ઉપયોગમાં લેવાય. JEE નો 16મો. કાઢો JEE નો 16મો ક્વેશ્ચન. નીચેના આલેખના ઉપયોગ દ્વારા સક્રિયકરણ ઉર્જા શેમાં શોધવાની છે? કિલો જૂલમાં. અહીંયા આપણે આ રીતે ગ્રાફ છે. JEE 16 નો ક્વેશ્ચન છે ને ક્યારે પૂછાયેલો? સપ્ટેમ્બર 2020માં. અહીંયા આપણે લઈએ છીએ LNK. અહીંયા કરેક્શન કરી નાખજો મોડ્યુલમાં. 10⁻³ આવશે, 10⁻³ કરી નાખજો અને છેદમાં 1 નહીં પણ શું આવશે? t. કરેક્શન કરી નાખો. 10⁻³ અને છેદમાં શું આવશે? t. હવે
આંતરછેદ અહીંયા આપી છે, આની કિંમત કેટલી છે 10, આની કેટલી છે 5. હવે ખાસ ધ્યાનથી જોજો, ઈઝી છે પણ બહુ સરસ ક્વેશ્ચન છે. કે બરાબર આપણી પાસે સૂત્ર છે a ઇન્ટુ e રેઝ ટુ માઇનસ ea અપોન RT. અહીંયા આપણે આલેખ લઈએ, ln k બરાબર ln a માઇનસ ea અપોન RT. હવે અહીંયા ને એવું છે 10³ વડે ગુણી નાખું નીચે, અને ઉપરે ગુણવા પડે 10³ વડે. તો આ રીતે લખાય ln k ln a માઇનસ ea અપોન r ગુણ્યા 10³ કૌંસમાં 10³ છેદમાં t. આપણી પાસે ea અપોન RT છે, આ 10³ વડે ગુણીને ભાગી નાખ્યો. આને જુદું એટલા માટે પડ્યું કે આલેખ આપણે કયો દોર્યો છે ln k વિરુદ્ધ કયો છે 10³ અપોન t. તો આ કિંમત કોની થશે? ઢાળની. આપણે લઈએ છીએ ને y બરાબર mx પ્લસ c. તો અહીંયા જે છે આ ઢાળ બરાબર માઇનસ ea r ઇન્ટુ 10⁻3. ઢાળ એટલે અહીંયા y અક્ષની કિંમત લેવી પડે, એટલે y2 માઇનસ y1, અને અહીંયા x અક્ષની કિંમત એટલે x2 માઇનસ x1 માઇનસ ea r ગુણ્યા 10⁻3. હવે અહીંયા તમે કિંમત મૂકો તો x અક્ષની કિંમત 0 અને y અક્ષની 10. અહીંયા મૂકીએ તો x અક્ષની કિંમત 5, y અક્ષની 0. તો અહીંયા y2 માઇનસ y1, y2 કેટલું છે આપણી પાસે? y2 એટલે ઉપરનું, સોરી 10, 10 માઇનસ 0, 10 માઇનસ 0. x2 કેટલું છે? 0, 0 માઇનસ 5, 0 માઇનસ 5 બરાબર માઇનસ ea r રેઝ ટુ 10⁻3. તો આ 10 અને આ કેટલું આવશે? -5. 10 ભાગ્યા -5 એટલે -2. તો -2 બરાબર માઇનસ a ઇન્ટુ r ગુણ્યા 10⁻3. માઇનસ માઇનસ પ્લસ, આ બાજુ જાય એટલે ea બરાબર 2r 10ની કેટલી ઘાત આવશે? 3. આ જવાબ શેમાં આવશે? જૂલમાં. ક્વેશ્ચનમાં શેમાં કીધું છે? કિલો જૂલમાં, એટલે 1000 વડે ભાગવા પડે. તો અહીંયા ea બરાબર શું થઈ જશે? 2r કિલો જૂલ. બરાબર, લખી નાખજો, લખો એ તો. સત્તરમો JEE નો 17મો છે. 4 વિવિધ પ્રક્રિયા માટે નીચેના આલેખ પર પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત આલેખના આધારે પ્રક્રિયાના ક્રમના વધતા ક્રમમાં ગોઠવો. તો જો અહીંયા y અક્ષ ઉપર શું લીધું છે? ક્રમ જ લીધો છે. તો ડાયરેક્ટ અહીંયા લાઈન ડ્રો કરી નખાય. આ લાઈનનું અહીંયા છેદું તો સૌથી વધારે કોનો આવશે? D નો. D છે ને, આ D ની લાઈન જાય છે. તો અહીંયા સૌથી વધારે કયું આવશે? D. પછી આ જે છે એ કયું આવશે? C.
પછી કયું આવશે બી અને સૌથી ઓછો એ. બરાબર, તો સીધો આપણે ખાલી આલેખમાં કિંમત જ જોઈ લેવાની. આન્સર કયો આવશે? એ. 19મો, JEE. નીચે આપેલી પ્રક્રિયા માટે એનું રૂપાંતર નિપજમાં. એનું રૂપાંતર શેમાં થાય છે? નિપજમાં. તાપમાન કેટલું આપ્યું છે? 700 કેલ્વિન. બીજું ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો તાપમાન ઘટે છે 500 કેલ્વિન ઉદ્દીપકની હાજરીમાં, અને શેમાં રૂપાંતર થશે? નિપજમાં. માલુમ પડે છે કે ઉદ્દીપકની હાજરીમાં ઈએ ત્યાં ઘટીને નહીં, ઘટાડો કરી નાખજો. ઘટાડો કેટલો થાય છે? 30 કિલો જૂલ. ઘટીને નહીં પણ શું આવશે? ઘટાડો. કેટલો ઘટાડો થાય છે? 30 કિલો જૂલ. જો દર બદલાતો નથી, પ્રક્રિયાનો દર બદલાતો નથી, એટલે વેગ અચળાંક કેવો? એટલે વેગ અચળાંક કેવો રહેશે? અચળ. ઉદ્દીપકીય પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ખાલી જગ્યા થશે. પૂર્વઘાતાંકીય કેવા છે? સમાન. તો આપણી પાસે જે સમીકરણ છે કે બરાબર a × e (-EA/RT). બે માટે લખીએ, ઉદ્દીપકની ગેરહાજરી અને ઉદ્દીપકની હાજરી. પહેલા માટે લખીએ તો K1 એ બંને માટે સમાન છે, -EA1/R, અને તાપમાન કેટલું છે? 700. બીજા માટે K2 a × EA1 માઇનસ કેટલા આવશે? 30, કારણ કે બીજામાં કેટલો ઘટાડો થાય છે? 30 /R, અને તાપમાન કેટલું છે? 500. વેગ અચળાંક, વેગ બદલાતો નથી એટલે વેગ અચળાંક નહીં બદલાય, એટલે K1 બરાબર શું લખાશે? K2. તો બંનેને સરખાવી દઈને, એ તો સરખા છે એટલે ઉડી જાય. e (-EA1/R 700) બરાબર e (-EA1 -30/R 500. બે ઈ બેઝ છે એટલે બેને નીચે લઈ લેવાય. -EA1/R 700 -EA1 -30/R 500. R શું થશે? કેન્સલ. માઇનસ માઇનસ પ્લસ, 0 0 કેન્સલ. EA1 7, EA1 -30/5. 5 વડે ગુણી નાખીએ તો 5 EA1 બરાબર 7 EA1 -210. આને આમ લઈ આવીએ તો 210 2 EA1. EA1 બરાબર 105. આપણે તો એનો ફેરફાર છેલ્લો E2 ગોતવાનું છે. EA2 તો કેટલું છે આપણી પાસે? 30. આ કેટલું મળ્યું? 105. તો 105 - 30 કેટલું આવશે? 75. ઓકે. આઠમો, JEE નો 8મો છે. બે પ્રક્રિયાઓ R1 અને R2 ના પૂર્વઘાતાંકીય અવયવ એક સરખા છે. પૂર્વઘાતાંકીય અવયવ કેવા છે? એક સરખા. R1 ની સક્રિયકરણ શક્તિ R2 કરતા 10 કિલો જૂલ વધારે છે. એની કિંમત 10 કિલો જૂલ વધારે છે. 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયા R1 અને R2 ના વેગ અચળાંક K1 અને K2 હોય તો શું ગોતવાનું છે? ln K2/K1. તો અહીંયા આપણે આ રીતે લખાય, K બરાબર a × e
k ઇક્વલ ટુ a ઇન્ટુ e રેસ અપોન RT. ક્યાં કરેક્શન કરી નાખો, જે ડબલ નો 8મો છે, અહીંયા શું આવશે માઇનસ. કરેક્શન કરી નાખો માઇનસ EA અપોન RT. K1 બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ EA1 કરી નાખો. RT પછી K2 બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ EA2 અપોન RT. પછી બેનો તફાવત અહીંયા K2 અપોન K1 એ કેન્સલ થઈ જશે અને અહીંયા શું આવશે e રેસ ટુ, ત્યાં t નહીં પણ શું આવશે e. t કાઢીને e કરી નાખો. અહીંયા t કાઢીને શું કરવાનું છે e બેઝ છે એટલે બેનો તફાવત લઈ લીધો. અને પછી આપણે ln લઈએ એટલે ln K2 અપોન K1 EA2 માઇનસ EA1 અપોન RT. એ આપણને આપી દીધું છે 10 કિલો જૂલમાં છે અને જૂલમાં રૂપાંતર કર્યું. R અને T ની કિંમત મૂકીએ તો કેટલા આવશે 4. એ જરૂર નથી. 15મો એમ્સનો 15મો. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 2/3 પૂર્ણ થવા માટે આપવો પડતો સમય ખાલી જગ્યા છે અને ક્રમ અચળાંકની કિંમત 4.3 ઇન્ટુ 10⁻⁻⁴ સેકન્ડ ઇન્વર્સ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સમય ગોતવાનો છે તો t બરાબર 2.303 અપોન k log R0 અપોન R. t બરાબર 2.303 કે આપણને આપ્યું છે 4.3 ગુણ્યા 10⁻³ log 4 છે. log 1 લઈ લઈએ શરૂઆતની સાંદ્રતા અને કેટલી થાય છે 2/3 એટલે 1 - 2/3. તો અહીંયા છે ઉપર કેટલા આવશે 3, 3માંથી 2 જાય એટલે 1, 3 ક્યાં આવી જાય ઉપર. તો t બરાબર 2.303 4.3 ઇન્ટુ 10⁻⁻⁴ log 3. log 3 જે છે એની કિંમત 0.4771. સોલ્વ કરો તો આન્સર કયો આવશે D. 2.5 ઇન્ટુ 10⁻³ 78 SLP નો 78. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે 90% પૂર્ણ થવા માટે લાગતો સમય લગભગ અર્ધ પ્રક્રિયાના સમયથી ખાલી જગ્યા ગણો છે. તો આપણે અર્ધ આયુષ્ય સમય ઉપરથી લખાય k બરાબર 0.693 અપોન t½ અને k બરાબર 2.303 અપોન t log R0 અપોન R. અહીંયા આપણે k ની કિંમત મૂકી દઈએ 0.693 અપોન t½ 2.303 અપોન t log R0 એટલે 100 અને કેટલી પૂરી થાય છે 90%. 100 - 90 એટલે 10. log 10 એટલે 1. 0.693 અપોન t½ 2.303 અપોન t. t ના છેદમાં t½ ઇક્વલ ટુ 2.303 0.693 ઇક્વલ ટુ 3.3. આન્સર કયો આવશે C. ત્યાં મોડ્યુલમાં જ લખી નાખજો છેલ્લા પેજ ઉપર. ક્વેશ્ચન છે એની સામે જગ્યા છે જ SLP 78. સોલ્યુશન નથી આપ્યું એટલે લખી નાખો.
કોને બોલાવે છે બાર ભાઈ? અહીંયા જો અહીંયા ધ્યાન રાખો. કાલે આપણે કર્યું તો ઉદ્દીપક છે એની ક્રિયાવિધિ મધ્યવર્તી સંકીર્ણ સંયોજનની ક્રિયાવિધિ એની અંદર લાગુ પડે છે. તો ઉદ્દીપક છે પ્રક્રિયક સાથે જોડાઈને શું બનાવશે? મધ્યવર્તી. મધ્યવર્તીમાંથી શું બનતું હોય? નિપજ. અથવા પ્રક્રિયકનું મધ્યવર્તીમાં રૂપાંતર થઈને નિપજમાં રૂપાંતર થાય, એ આપણે કર્યું હતું. તો આ પ્રક્રિયક છે એનું પહેલા તબક્કામાં શેમાં રૂપાંતર થાય? મધ્યવર્તી. અને મધ્યવર્તીમાંથી આપણને શું મળશે? નિપજ. તો અહીંયા એ લોકોએ ગ્રાફ આપ્યો છે સાંદ્રતા વિરુદ્ધ સમય. ફર્સ્ટ લેક્ચરમાં આપણે આ ગ્રાફ કર્યો તો જ પ્રક્રિયા ચાલુ થાય એટલે પ્રક્રિયકોની સાંદ્રતા શું થશે? ઘટશે. નિપજોની સાંદ્રતા વધશે. આ તો આપણે આવી ગયું છે. હવે અહીંયા મધ્યવર્તી થાય તો એનો આલેખ આ રીતે બનશે. પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થાય? મધ્યવર્તી. અને મધ્યવર્તીનું શેમાં રૂપાંતર થશે? નિપજમાં. આપણે આવા ગ્રાફ બધા કર્યા છે, આયનિયસમાં કર્યા છે, સક્રિયકરણમાં. અહીંયા બે ભેગા કરી નાખ્યા છે એટલે જોઈને આપણને બીક લાગે, પણ આમાં નવું કાંઈ નથી. ખાલી એક આયોડી અહીંયા મધ્યવર્તીનો એક ગ્રાફ છે ડ્રો કરી નાખ્યો છે. બે ગ્રાફ આપ્યા છે. તો પહેલા ગ્રાફમાં બે પ્રક્રિયા થાય છે બે તબક્કામાં. તો અહીંયા પહેલું જે છે એની અંદર A સ્ટાર કીધું છે અને બીજું કયું કીધું છે? B સ્ટાર. તો આ બેમાં કઈ પ્રક્રિયા ધીમી થતી હોય? A સ્ટાર વાળી કે B સ્ટાર? A સ્ટાર, કારણ કે સક્રિયકરણ એન્થાલ્પી. બીજામાં સ્ટાર, કારણ કે એની સક્રિયકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી.